Hello everyone, welcome to my channel. Today's lecture we will discuss on nomenclature of branch chain alkane. Okay, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ટોટલ આના 8 રૂલ્સ જે કંઈ છે એમાંથી 3 રૂલ્સ આપણે સ્ટડી કરી ગયા છીએ. ઓકે, તો બાકીના રૂલ્સ છે જે આપણે આજે સ્ટડી કરશું, બટ આપણે ફર્સ્ટ ઓફ ઓલ એમને રિવાઇઝ કરી લઈએ. તો ટોટલ 8 રૂલ્સ છે, એમાંથી આપણે 3 રૂલ્સ છે જોઈ ગયા છે, જેમાંથી ફર્સ્ટ રૂલ્સ હતો લોંગેસ્ટ ચેન રૂલ. ઓકે, આપણે શોર્ટમાં જ જોઈ લઈએ કે લોંગેસ્ટ ચેન રૂલ્સ છે એમાં શું કહેવા માગે છે. તો તમારી પાસે નંબર ઓફ કાર્બન એટમની ચેન હશે. ઓકે, એમાંથી માની લો કે અહીંયા બ્રાન્ચ છે, ત્યાંથી બીજો કાર્બન ત્યાંથી ટૂંકમાં સ્ટાર્ટ થાય છે બ્રાન્ચ. હવે તમારે લોંગેસ્ટ ચેન છે એ સિલેક્ટ કરવાની રહેશે. એ તમે કઈ રીતે કરશો? તો કે કન્ટિન્યુઅસ લોંગેસ્ટ ચેન છે કે જ્યાં મેક્સિમમ નંબર ઓફ કાર્બન આવે એવી ચેન તમારે સિલેક્ટ કરવાની રહેશે. હવે તમે એક ચેન છે જે આવી સિલેક્ટ કરી શકો, બીજી જે ચેન છે જે આવી સિલેક્ટ કરી શકો, ત્રીજી છે એ આ. ઓકે, તો આ એક ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. તો તમારે કરવાની કઈ રહેશે? થર્ડવાળી. ઓકે, કે જ્યાં મેક્સિમમ નંબર ઓફ કાર્બન આવેલા હશે એવી લોંગેસ્ટ ચેન છે એ સિલેક્ટ કરવાની રહેશે. ટૂંકમાં કહીએ તો ફર્સ્ટ રૂલ્સ છે એ ચેઇન માટે જ છે, ચેઇન સિલેક્શન રૂલ્સ. સેકન્ડ જોઈએ લોએસ્ટ નંબર રૂલ. ઓકે, અથવા તો લોએસ્ટ સમ રૂલ. એમાં આપણે એક ડેફિનેશન જોઈ હતી લોકેન્ટ. ઓકે, તો લોકેન્ટ કોને કહેવાશે? માની લો કે અહીંયા ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એમાં આ કાર્બન જે આવેલો છે, તો આ જે કાર્બનની પોઝિશન છે કે જ્યાં કાર્બન આવેલો છે એ પોઝિશનનું આપણું નામ શું છે? લોકેન્ટ. ઓકે, તો લોએસ્ટ નંબર રૂલ્સમાં શું છે? તો કે આમનું આપણે નંબરિંગ કરશું ત્યારે એવી રીતે નંબરિંગ કરવાનું કે જે લોકેન્ટની પોઝિશન છે, લોકેન્ટ છે એમને મિનિમમ નંબર આવે એવી ટ્રાય કરવાની. એવો નંબર જ આપવાનો કે જ્યાં સબસ્ટિટ્યુઅન્ટ છે એમ એ વાળો કાર્બન છે એમને ઓછો નંબર મળી રહે. ઓકે, તો આમાં બે પોસિબિલિટી છે. આપણે ચેન તો સિલેક્ટ ઓલરેડી ફર્સ્ટ રૂલથી કરી લેશું. સેકન્ડ રૂલ્સ ફોલો કરવા માટે આપણે એક તો આ સાઈડથી નંબર આપશું કાં તો આ સાઈડથી. તો આ સાઈડથી નંબર આપશું તો એમને થર્ડ પોઝિશન મળશે, આ સાઈડથી આપશું તો ફોર્થ પોઝિશન મળશે. તો આપણે શું ટ્રાય કરવાની છે? તો કે થર્ડ પોઝિશન યાની કે લોએસ્ટ નંબર આવશે એવી રીતે આપણે નંબર આપીશું. ઓકે, થર્ડ રૂલ શું હતો? તો કે નેમ ઓફ ધી બ્રાન્ચ ચેઇન આલ્કેન. નેમ ઓફ ધી બ્રાન્ચ ચેઇન આલ્કેન. હવે તમારી પાસે શું હશે? તો તમારી પાસે હશે શું? તો કે નંબર ઓફ કાર્બનની ચેન CH2 CH અને અહીંયા સબસ્ટિટ્યુઅન્ટ તરીકે મિથાઇલ છે અને અહીંયા CH3. તો ફર્સ્ટ રૂલ્સ જો આપણે ફોલો કરીએ તો શું કરવાનું છે? તો કે લોંગેસ્ટ ચેન, તો કે લોંગેસ્ટ ચેન આપણે સિલેક્ટ કરશું. તો આ વાળી જે ચેન છે એમને આપણે કન્સિડર કરશું કેમ કે દેખાય છે એ જ માટે, અથવા તો અહીંથી તમે લેશો તો બી સેમ જ થશે. ઓકે, તો હું નંબરિંગ આપું છું 1 2 3 4 એન્ડ 5. ઓકે, તો અહીંયા આપણે નંબરિંગ આપી દીધું છે કે બંને રૂલ. પહેલાં તો આપણે લોંગેસ્ટ ચેન છે એને કન્સિડર કરેલી છે. સેકન્ડ શું છે? તો કે જે સબસ્ટિટ્યુઅન્ટ છે એને લોએસ્ટ નંબર આવેલો છે. ઓકે, ધ્યાન હવે શું કરવાનું છે? તો કે એમાં એનું નોમેનક્લેચર કરતી વખતે તમારે જે નંબર અને સબસ્ટિટ્યુઅન્ટનું નેમ છે એમની વચ્ચે સ્પેસ નથી રાખવાની. તો કે એનું નામ શું થશે? તો કે 2 ઉપર મિથાઇલ છે. ઓકે, 2 ઉપર
મિથાઇલ અને પેરેન્ટ આલ્કેન કયો છે તો કે 5, તો એમના માટે શું આવશે તો કે પેન્ટેન. ઓકે, આવી રીતે એનું નોમેનક્લેચર છે એ કરવાનું રહેશે. ટૂંકમાં એ જે સબસ્ટિટ્યુઅન્ટનો નંબર છે એ આ બંને વચ્ચે આવી રીતે ઓબ્લિક કરવાનું રહેશે, સોરી સ્પેસ, અને આમની વચ્ચે સ્પેસ રાખવાની નહીં. ઓકે, નહીં કે 2 મિથાઇલ પેન્ટેન, આવી રીતે નહીં. ઓકે, આપણે શું સિલેક્ટ કરશું ફર્સ્ટ. હવે આજના જે બાકીના જે છે 4 રૂલ્સ, તો 4th રૂલ્સ જોઈએ, આલ્ફાબેટિક ઓર્ડર ઓફ ધ સાઇડ ચેન. ઓકે, 4th જે છે alphabetical order of the side chain. હવે આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે શું તો કે આપણે એમને સમજીએ એક્ઝામ્પલ થ્રુ. તો કે માની લો કે તમારી પાસે કોઈ એક્ઝામ્પલ આપેલું છે, અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અહીંયા માની લો કે ઇથાઇલ છે. ઓકે, તો જ્યારે એનું નોમેનક્લેચર કરશું ત્યારે ભલે આની પોઝિશન સેકન્ડ છે, આની 4th છે, એ નહીં જોવાનું, બટ એ સબસ્ટિટ્યુઅન્ટ છે એનો આલ્ફાબેટિકલ ઓર્ડર જોવાનો. હવે ઇથાઇલ અને મિથાઇલમાં આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ ફર્સ્ટ કોણ આવશે તો કે ઇથાઇલ, તો એમનું નોમેનક્લેચર લખશું ત્યારે શું કરશું તો કે 4 ઇથાઇલ 2 મિથાઇલ પેન્ટેન. ઓકે, તો જોઈએ એમના રૂલ્સ. when 2 or more substituents are present, give each substituent a number. ઓકે, શું કરવાનું રહેશે તો કે બધા જ સબસ્ટિટ્યુઅન્ટ છે એમને નંબર આપવાનો રહેશે. તો ગીવ ઈચ સબસ્ટિટ્યુઅન્ટ એ નંબર corresponding to its position on the longest chain. ઓકે, તો લોંગેસ્ટ ચેઇનને લઈને આપણે એ બધા સબસ્ટિટ્યુઅન્ટ જે છે એ કાર્બનને આપણે એમનું નંબર છે આપશું. ધી સબસ્ટિટ્યુઅન્ટ્સ group should be listed alphabetically. ઓકે, તો સબસ્ટિટ્યુઅન્ટમાં આપણે ખબર છે એ બધા આલ્ફાબેટિકલી એમનો ઓર્ડર હોય, તો આપણે આલ્ફાબેટિકલી ઓર્ડર છે એ એના નોમેનક્લેચરમાં ફોલો કરવાનું રહેશે. જોઈએ એક્ઝામ્પલ થ્રુ. CH3 CH, અહીંયા બ્રાન્ચમાં સબસ્ટિટ્યુઅન્ટ્સ પ્રેઝન્ટ છે મિથાઇલ. CH2 CH, અહીંયા છે CH2 CH3. ઓકે, એન્ડ ફર્ધર CH2 CH3. તો ફર્સ્ટ રૂલને ફોલો કરી અને આપણે શું કરશું તો કે નંબરિંગ આપશું. તો અહીંયા અને અહીંયા બંને પોઝિશન ઉપર સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એ પ્રેઝન્ટ છે. આનું નામ છે મિથાઇલ, આનું નામ થશે ઇથાઇલ. તો હું એનો આલ્ફાબેટિક ઓર્ડર ફોલો કરવા માટે એમનું ફર્સ્ટ જે ઇનિશિયલ છે એમને આપી દઉં છું. ઓકે, હવે શું કરશું તો કે લોંગેસ્ટ ચેઇન છે એ સિલેક્ટ કરીશું.
હવે એક પોસિબિલિટી આ ટર્મિનલ કાર્બનથી આપવાની રહેશે અને ફર્સ્ટ નંબર, કાં તો બીજો ટર્મિનલ એટલે કે અહીંયાથી હું નંબરિંગ આપવાનું સ્ટાર્ટ કરીશ. તો જોઈ લઈએ તો કે આને હું ફર્સ્ટ નંબર આપીશ તો આ જે સબસ્ટિટ્યુઅન્ટવાળો કાર્બન છે એને થર્ડ પોઝિશન મળશે. જ્યારે અહીંથી આપીશ તો મિથાઇલવાળો જે કાર્બન છે એને સેકન્ડ મળશે. બે આપણે ચેક કરી લઈએ કે આપણે સેકન્ડ રૂલમાં જોયું હતું જ્યારે આવા વધારે સબસ્ટિટ્યુઅન્ટ પ્રેઝન્ટ હોય ત્યારે શું કરવાનું, તો કે એની પોઝિશન છે એનો સરવાળો કરવાનો. તો હું આને ફર્સ્ટ પોઝિશન અને આને સેકન્ડ કહી દઉં છું. ઓકે, તો ફર્સ્ટમાં આપણે જોઈએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ સિક્સ. ઓકે, તો આપણે આનું એડિશન કરીએ તો કે એક સેકન્ડવાળો અને એક ફોર્થ, ટોટલ થશે 6. ઓકે, એવી જ રીતે આપણે સેકન્ડ જોઈ લઈએ 1, 2 એન્ડ અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 4 એન્ડ 5. તો આનું બી એડિશન કરીએ, કેટલા ઉપર આવશે તો કે એક 3 અને એક 5 ઉપર, તો ટોટલ અહીંયા 8 થશે. તો આપણે સિલેક્ટ કઈ કરવાની હતી આ બંનેમાંથી કે જે લોએસ્ટ એનો જે ટોટલ છે એ લો આવે એવું. તો જે ફર્સ્ટ આપણે આપેલી છે એ કરેક્ટ છે. ઓકે, હવે આ રૂલ્સને ફોલો કરવા માટે આપણે શું જોવાનું છે તો કે પહેલાં લોંગેસ્ટ ચેન સિલેક્ટ કરી લીધી છે. ઓકે, ધેન શું કર્યું તો કે એનો સબસ્ટિટ્યુઅન્ટ છે એમને લોએસ્ટ પ્રાયોરિટી મળે એ બી ફોલો કરેલું છે. હવે આ રૂલ્સ મુજબ આપણે શું જોવાનું છે તો કે એના સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એ આલ્ફાબેટિક ઓર્ડરમાં જળવાઈ રહે. તો જોઈએ સેકન્ડ ઉપર મિથાઇલ છે અને ફોર્થ ઉપર ઇથાઇલ છે. તો આલ્ફાબેટિક ઓર્ડર મુજબ પહેલાં કોણ આવશે તો કે ઈ આવશે. તો નામ જોઈએ તો કે 4 ઉપર શું છે, ઇથાઇલ. ઓકે, 4 ઉપર ઇથાઇલ. એવી જ રીતે સેકન્ડ ઉપર શું છે, પછી આપણે આલ્ફાબેટિક ઓર્ડરને ફોલો કરશું. 2 ઉપર મિથાઇલ. ઓકે, અને થર્ડ રૂલ્સ મુજબ તો કે એનું જે સબસ્ટિટ્યુઅન્ટ અને પેરેન્ટ આલ્કેન છે એમને કન્ટિન્યુઅસ લખવાનું છે. તો ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા છે, યાની કે એનો પેરેન્ટ આલ્કેન છે હેક્ઝેન. 6 બરાબર કોણ થશે, હેક્ઝેન. ઓકે, તો આવી રીતે આપણે રૂલ્સ છે એને ફોલો કરશું, યાની કે આવી રીતે આ આલ્કેન છે એનું નોમેનક્લેચર થઈ શકે. હવે એવું ના લખી શકીએ કે પહેલાં 2 મિથાઇલ, 4 ઇથાઇલ, હેક્ઝેન. ઓકે, તો આ બંનેમાંથી કરેક્ટ કોણ થશે, આ, નહીં કે આ. ઓકે, આવી રીતે ના લખી શકાય, સોરી. હવે જે ફિફ્થ રૂલ્સ છે, નંબરિંગ ઓફ ડિફરન્ટ આલ્કાઇલ ગ્રુપ એટ ઇક્વિવેલન્ટ પોઝિશન. ઓકે, ફિફ્થ રૂલ્સ શું છે, નંબરિંગ ઓફ ડિફરન્ટ આલ્કાઇલ ગ્રુપ at equivalent position. ઓકે, તો પહેલાં જોઈ લે કે ઇક્વિવેલન્ટ પોઝિશન છે એ કોને કહેવાય તો કે એક જ. ઓકે, ઇક્વિવેલન્ટ એટલે કે સમાન પોઝિશન હોય તો કે બંને કાર્બન છે એની પોઝિશન છે એ સરખી આવતી હશે. તો સમાન પોઝિશન હશે અને અલગ અલગ આલ્કાઇલ ગ્રુપ હશે. હવે આવું હશે ત્યારે નોમેનક્લેચર છે એ કઈ રીતે કરવું. ઓકે, તો ત્યારે શું જોવાનું રહેશે તો એ આપણે એના એક્ઝામ્પલ ઉપરથી જોઈએ. માની લો કે તમારી પાસે એક આલ્કેન છે CH2 CH CH2 CH CH2 CH3. હવે અહીંયા તમારી પાસે CH2 અને CH3 यानी કે ઇથાઇલ છે અને અહીંયા સબસ્ટિટ્યુઅન્ટ્સ તરીકે મિથાઇલ છે. ઓકે, તો બંને તરફ તમે જોઈ શકો. તો ફર્સ્ટ રૂલ પહેલાં જ ફોલો કરીએ તો લોંગેસ્ટ ચેન તમે સિલેક્ટ કરશો. હવે લોંગેસ્ટ ચેન છે સિલેક્ટ કર્યા બાદ
બીજું શું હતું તો કે સબસ્ટિટ્યુઅન્ટ છે એને લોએસ્ટ નંબર મળી રહે એવું કરવાનું. આગળનો રૂલ્સ જોયો એમાં શું હતું તો કે આ સબસ્ટિટ્યુઅન્ટ છે ઇથાઇલ છે, અહીંયા મિથાઇલ, ટૂંકમાં એનો આલ્ફાબેટિક ઓર્ડર છે એને જળવાઈ રહે એવી ટ્રાય કરવાની. ઓકે, તો હું પહેલાં તો નંબરિંગ આપું તો બે પોસિબિલિટી છે, કાં તો આ કાર્બનથી કાં તો આ કાર્બનથી. હવે જોઈએ ફર્સ્ટ પોસિબિલિટી, હું આ કાર્બનને ફર્સ્ટ નંબર આપું, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ એન્ડ 7. એવી જ રીતે હું આ કાર્બનથી નંબર આપું તો 1, 2, 3, 4, 5, 6 એન્ડ 7. હવે ફર્સ્ટ જે નંબરિંગ આપ્યું એમાં 3 નંબર ઉપર ઇથાઇલ છે, એવી જ રીતે 5 નંબર ઉપર મિથાઇલ છે. બીજી પોસિબિલિટી હતી એમાં શું હતું તો કે અહીંથી સ્ટાર્ટ થાય છે, જ્યાં થર્ડ ઉપર મિથાઇલ છે અને ફિફ્થ ઉપર ઇથાઇલ છે. યાની કે બંને પોઝિશન ઉપર બંને સાઈડથી નંબરિંગ આપશું તો બંનેમાં સબસ્ટિટ્યુઅન્ટ્સ પ્રેઝન્ટ છે, બટ કેવા છે ડિફરન્ટ સબસ્ટિટ્યુઅન્ટ છે. ત્યારે શું કરવાનું તો કે ફર્ધર આલ્ફાબેટિક ઓર્ડર આપણે ફોલો કરશું એમાં બી. ઓકે, તો આલ્ફાબેટિક ઓર્ડરમાં જો ફર્સ્ટમાં જોવા જઈએ તો થર્ડ પોઝિશન ઉપર ઇથાઇલ છે અને ફિફ્થ ઉપર મિથાઇલ છે. ઓકે, આ ફર્સ્ટ છે. જ્યારે સેકન્ડમાં શું છે તો કે ત્યાં થર્ડ પોઝિશન ઉપર ઇથાઇલ આવે છે અને ફિફ્થ પોઝિશન ઉપર મિથાઇલ આવે છે. તો આપણે આલ્ફાબેટિક ઓર્ડર જો ફોલો કરીએ તો ફર્સ્ટ જે કન્ડિશન છે એ કેવી થશે, એટલે કે ફર્સ્ટ જે આપણે નંબરિંગ આપ્યું એ સાચી રીતે આપણે કન્સિડર કરવાની રહેશે. ઓકે, નહીં કે ફિફ્થ. ઓકે, તો એમના માટે સ્ટેટમેન્ટ લખીએ, ઇફ two different alkyl group are present at equivalent position. અહીંયા ધ્યાન રાખજો ખાસ, ઇક્વિવેલન્ટ પોઝિશન એટલે એક જ પોઝિશન નહીં બટ સમાન પોઝિશન. ઓકે, equivalent position, the numbering of the parent chain, numbering of the parent chain is done in such a way that alkyl group which comes first in the alphabetic order, that's the lower number. ઓકે, આપણે એક્ઝામ્પલ ઉપરથી સમજ્યા તો એનું સેન્ટેન્સ બી આપણે લખી શકીએ કે શું હોય તો કે ઇક્વિવેલન્ટ પોઝિશન ઉપર જો અલગ અલગ આલ્કાઇલ ગ્રુપ પ્રેઝન્ટ હશે તો નંબરિંગ કઈ રીતે આપશું તો કે એની પેરેન્ટ ચેનના કાર્બનને એવી રીતે નંબર આપવાનું કે એના સબસ્ટિટ્યુઅન્ટનો આલ્ફાબેટિક ઓર્ડર છે એ જળવાઈ રહે. એટલે કે એના આલ્ફાબેટિક ઓર્ડરમાં જે ફર્સ્ટ આવતું હશે એમને લોએસ્ટ નંબર મળી રહે એવું આપણે એવી રીતે આપણે નંબરિંગ કરવાનું રહેશે. ઓકે, જે આપણે એક્ઝામ્પલ ઉપરથી જોયું તો એમનું નોમેનક્લેચર જો આપણે કરીએ, આગળ આપણે જે એક્ઝામ્પલ સમજ્યા એમાં થર્ડ પોઝિશન ઉપર મિથાઇલ એન્ડ ફિફ્થ ઉપર ઇથાઇલ હતું. ઓકે, એમાં આપણે જે રૂલ્સ ફોલો કર્યો હતો એમાં નંબરિંગ આપણે કઈ સાઈડથી તો કે ઇથાઇલવાળું જે કાર્બન છે એને લોએસ્ટ નંબર મળી રહે એ રીતે આપણે
નંબર આપેલા. ઓકે, તો હવે આનું નોમેનક્લેચર કરવાનું હશે તો શું હશે? તો કે 3 ઉપર ઇથાઇલ એન્ડ 5th ઉપર શું છે? તો કે મિથાઇલ. એન્ડ ટોટલ નંબર ઓફ પેરેન્ટ આલ્કેનના કાર્બન કેટલા છે? તો કે 7. તો 7 ફોર હેપ્ટેન. ઓકે, તો આવી રીતે આપણે નોમેનક્લેચર છે એ કરવાનું રહેશે જ્યારે અલગ અલગ સબસ્ટિટ્યુઅન્ટ છે એ ઇક્વિવેલન્ટ પોઝિશન ઉપર આવેલા હશે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા 3 પોઝિશન થશે જો આ સાઈડથી નંબર આપીએ, એવી જ રીતે અહીંયા 3 પોઝિશન થશે. એવી રીતે આ સાઈડથી નંબર આપ્યો તો મિથાઇલવાળાનો 5 અને આ સાઈડથી આપે તો ઇથાઇલવાળાનો પણ 5 જ થાય. તો ત્યારે આપણે સબસ્ટિટ્યુઅન્ટ્સની આલ્ફાબેટિક ઓર્ડર મુજબ નંબરિંગ આપવાનું રહેશે. હવે 6th રૂલ છે નેમિંગ ઓફ સેમ આલ્કાઇલ ગ્રુપ એટ અ ડિફરન્ટ પોઝિશન. ઓકે, નેમિંગ ઓફ સેમ alkyl group at different position. આગળ જોયું એમાં શું હતું? તો કે અલગ અલગ આલ્કાઇલ ગ્રુપ હતા અને ઇક્વિવેલન્ટ પોઝિશન હતી. અહીંયા વર્ડ્સ તમને યુઝ કર્યો છે સેમ આલ્કાઇલ ગ્રુપ એટ અ ડિફરન્ટ પોઝિશન. હવે અલગ અલગ આલ્કાઇલ ગ્રુપ છે એ ઇક્વિવેલન્ટ પોઝિશન ઉપર આવેલા હતા ત્યારે આપણે એનો આલ્ફાબેટિક ઓર્ડર છે એ યુઝ કર્યો હતો સબસ્ટિટ્યુઅન્ટ્સનો. અહીંયા છે સેમ આલ્કાઇલ ગ્રુપ. ઓકે, એટલે કે એક જ સરખા, એક જ. ઓકે, જ્યારે ઇક્વિવેલન્ટ એટલે એક સમાન. અહીંયા એક જ એટલે કે સેમ આલ્કાઇલ ગ્રુપ છે બટ ડિફરન્ટ પોઝિશન ઉપર આવેલા છે. એના નોમેનક્લેચરમાં આપણે શું કરવાનું રહેશે? તો કે એમના પ્રિફિક્સમાં આપણે ડાઈ, ટાઈ, ટેટ્રા વર્ડ્સ યુઝ કરી અને એનું નોમેનક્લેચર છે એ કરીશું. જોઈએ એમનું સ્ટેટમેન્ટ વેન 2 or more substituents are identical. ઓકે, આ વર્ડ્સ બધા છે એ સ્ટીરિયોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે હું તમને મારા આગળ કહું છું કે અહીંયા કીધું છે આઇડેન્ટિકલ. આઇડેન્ટિકલ indicate this by the use of prefix di, tri, tetra and so on. Okay, then make certain that each and every substituent has number. ઓકે, બધાના નંબર તો તમારે આપવાના જ રહેશે બટ એની પ્રિફિક્સમાં તમે જેટલા કાર્બન હશે એના માટે તમે પર્ટિક્યુલર એનો પ્રિફિક્સ વર્ડ છે એ યુઝ કરી શકશો. ડાઈ, ટાઈ, ટેટ્રા, પેન્ટા, હેક્ઝા, હેપ્ટા. ઓકે, એન્ડ સો ઓન. નંબર કોમાસ આર. ઓકે, એના નોમેનક્લેચર માટે નોટિસ છે કોમાસ આર used to separate number from each other. એટલે કે એ જે સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એ એક કરતાં વધારે છે તો એમાં માટે તમે ડાઈ મૂકશો ત્યારે કોમા છે એનો યુઝ કરવાનો રહેશે. જોઈએ એમના એક્ઝામ્પલ ઉપરથી CH3 CH CH CH3. ઓકે, અહીંયા CH3 એન્ડ CH3. તો પહેલાં તો જોઈએ કે આપણે નોમિંગ કોનું કરીએ છીએ તો કે સેમ આલ્કાઇલ ગ્રુપ એટ અ ડિફરન્ટ પોઝિશન.
ઓકે, તો આલ્કાઇલ ગ્રુપ યાની કે સબસ્ટિટ્યુઅન્ટ્સ તમે જોઈ શકો છો કે બંને મિથાઇલ છે અને એની પોઝિશન કેવી છે તો કે અલગ અલગ. હવે અહીંયા લોંગેસ્ટ ચેન તમે કોઈ બી સાઈડથી યુઝ કરી શકશો, કેમ કે બંનેમાં જો નંબર આપશું તો અહીંથી આપશું તો 2, અહીંથી આપશું તો બી આને 2 મળશે. ઓકે, માની લો કે હું આને નંબર આપું છું 1st, 2nd, 3rd એન્ડ 4th. આમનું નોમેનક્લેચરમાં શું કીધું છે કે એક કરતાં વધારે આલ્કાઇલ ગ્રુપ હોય અને સરખા છે તો તમારે વર્ડ્સ યુઝ કરવાનું છે ડાય, ટ્રાય, ટેટ્રા. તો અહીંયા મિથાઇલ ગ્રુપ છે બંને સેમ છે, ઓકે, અને ડિફરન્ટ પોઝિશન છે. તો 2 મિથાઇલ ગ્રુપ સેમ છે તો એના માટે વર્ડ્સ યુઝ થશે ડાય. ઓકે, ધેન શું કરીશું તો કે એ બંને એટલે કે એમની પોઝિશન છે, એટલે કે એક 2 પોઝિશન ઉપર છે અને એક 3 પોઝિશન ઉપર છે. તો એની પોઝિશન છે એને સેપરેટ કરવા માટે આપણે શું કરીશું, કોમા છે એ યુઝ કરીશું. ઓકે, તો આમનું નોમેનક્લેચર શું થશે તો કે બીજી અને ત્રીજી પોઝિશન ઉપર 2 મિથાઇલ ગ્રુપ છે તો 2, 3 ડેશ શું આવશે તો કે 2 છે એટલા માટે ડાયમિથાઇલ. અને ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા છે તો કે 4, એના માટે આવશે બ્યુટેન. ઓકે, આવી રીતે આપણે એનું નંબરિંગ કરી શકશું. હવે 7th રૂલ્સ છે રૂલ્સ ફોર લોંગ નંબર ઓફ સબસ્ટિટ્યુઅન્ટ્સ ઓકે, તો એ શું કહેવા માગે છે કે રૂલ્સ ફોર લોંગ નંબર ઓફ સબસ્ટિટ્યુઅન્ટ્સ. હવે આમાં તમને સેન્ટેન્સ ઉપરથી નહીં સમજાય, ફર્સ્ટ આપણે એમનું એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ ઉપરથી સારી રીતે સમજી શકીશું. તો એ રૂલ્સ કહેવા શું માગે છે તો કે તમારી પાસે તમારે ફર્સ્ટ તો લોંગેસ્ટ ચેઇન છે સિલેક્ટ કરવાની છે, બટ લોંગેસ્ટ ચેઇન સિલેક્ટ કરતાં પહેલાં એવી 2 ચેઇન છે કે જ્યાંથી લોંગેસ્ટ ચેઇન પોસિબલ છે. હવે તમારે એને નંબર આપવાનો છે કે એ લોંગેસ્ટ ચેઇનમાં હજુ વધારે સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એ પ્રેઝન્ટ છે એવી ચેઇન તમારે સિલેક્ટ કરવાની રહેશે. જોઈએ એક્ઝામ્પલ CH3, CH2, CH, અહીંયા CH2 CH, CH3, CH3. ફર્ધર કન્ટિન્યુઅસ ચેન છે CH2, CH2, CH3. ઓકે, હવે શું કરવાનું છે, ફર્સ્ટ રૂલ્સ મુજબ આપણે લોંગેસ્ટ ચેઇન છે એ સિલેક્ટ કરવાની રહેશે. તો ફર્સ્ટ હું એવું કરું છું કે આમને ફર્સ્ટ નંબર આપું છું, 2nd, 3rd, 4th, 5th એન્ડ 6th. ઓકે, હવે તમે જોઈ શકો છો કે અહીંયા સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એ 2 કાર્બન ઉપર પોસિબલ છે, 2nd અને 3rd. ઓકે, અહીંયા મિથાઇલ છે, અહીંયા ઇથાઇલ છે. પછી બાકીના રૂલ્સ આપણે ફોલો કરશું જ, બટ અહીંયા મેઇન શું જોવાનું છે તો કે આપણે એવી ચેન સિલેક્ટ કરી છે કે જ્યાં મેક્સિમમ નંબર આવી જાય છે કે જ્યાં સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એ પ્રેઝન્ટ છે. ઓકે, તો અહીંયા 2 પોઝિશન આવી જશે. સેકન્ડ છે આમનું જે આપણે નંબરિંગ છે એ અલગ રીતે કરીએ, CH3, CH2, CH, CH2, CH2, CH3 એન્ડ આ કાર્બન ઉપર જે સબસ્ટિટ્યુઅન્ટ્સ પ્રેઝન્ટ છે એમને આપણે લખીએ, અહીંયા CH3. ઓકે, તો આમનું નંબરિંગ બીજી રીતે શું પોસિબલ છે તો કે 1, 2, 3, 4, 5, 6. ઓકે, હવે તમે જોઈ શકો છો અહીંથી આપણે નંબરિંગ આપ્યું તો બી 6 કાર્બનવાળો પેરેન્ટ આલ્કેન થયો છે, અહીંથી આપણે નંબરિંગ આપશું તો બી એનો પેરેન્ટ આલ્કેન 6 જ છે. બટ આ રૂલ્સ શું કહેવા માગે છે તો કે જો અહીંથી આપણે નંબરિંગ આપશું તો સબસ્ટિટ્યુઅન્ટવાળા જે કાર્બન છે એ મેક્સિમમ છે, જ્યારે અહીંયા સબસ્ટિટ્યુઅન્ટ્સ કેટલા છે, એક જ પ્રેઝન્ટ છે. ઓકે, તો આપણે કઈ રીતે નંબરિંગ આપવાનું છે કે જ્યાં મેક્સિમમ નંબરવાળો આલ્કેન પેરેન્ટ આલ્કેન તો બનશે જ, બટ સબસ્ટિટ્યુઅન્ટવાળા આલ્કેનની પોસિબિલિટી પણ મેક્સિમમ રહે એવી આપણે ટ્રાય કરવાની રહેશે. ઓકે, તો આપણે નંબરિંગ આપશું આ રીતે. હવે એમનું નામ જોઈએ, આનું નામ આપણે જોઈએ તો શું થશે તો કે ફર્સ્ટ કાર્બન એન્ડ સેકન્ડ ઉપર છે મિથાઇલ સબસ્ટિટ્યુઅન્ટ્સ,
એન્ડ થર્ડ પોઝિશન ઉપર છે ઇથાઇલ. તો આલ્ફાબેટિક ઓર્ડર આપણે જોશું તો થર્ડ ઉપર શું આવશે? ઇથાઇલ. એન્ડ 2 ઉપર મિથાઇલ. એન્ડ પેરેન્ટ આલ્કેન છે હેક્સેન. ઓકે, જ્યારે આનું નોમેનક્લેચર શું થશે? 3 ઉપર આઇસોપ્રોપાઇલ. ઓકે, આ જે ગ્રુપ છે એને શું કહેવાય? આઇસોપ્રોપાઇલ. 3 કાર્બન છે, અહીંથી બ્રાન્ચ સ્ટાર્ટ થાય છે. 3 આઇસોપ્રોપાઇલ અને ટોટલ નંબર ઓફ કાર્બન છે હેક્સાન. તો આ રીતે નહીં આપી શકે. ઓકે, બટ આપણે આ રીતે આપવાનું રહેશે. હવે 8 રૂલ છે, જે લાસ્ટ વન ઇઝ 8 નંબરિંગ the complex substituents. Complex substituents. ઓકે, તો આમનું નોમેનક્લેચર મીન્સ કોમ્પ્લેક્સ સબસ્ટિટ્યુઅન્ટ્સ એટલે કે જ્યાં જટિલ ગુચરા તરીકે સબસ્ટિટ્યુઅન્ટ્સમાં પ્રેઝન્ટ હોય તો એમનું નોમેનક્લેચર છે આપણે કઈ રીતે કરવાનું રહેશે? તો સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એમાં બી ફર્ધર જો બ્રાન્ચ પડતી હોય તો એમનું નોમેનક્લેચર છે આપણે કઈ રીતે કરીશું? તો ફર્સ્ટ આપણે એમનું એક્ઝામ્પલ ઉપરથી સમજીએ કે કોને આપણે કોમ્પ્લેક્સ કહેશું. ઓકે, કે જ્યાં વધારે નંબરમાં કાર્બન એટમ પ્રેઝન્ટ છે, એમાં સબસ્ટિટ્યુઅન્ટ્સ પ્રેઝન્ટ છે, એ સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એમાં ફર્ધર બ્રાન્ચ સ્ટાર્ટ થતી હશે તો આવા બધું હશે તો આપણે એમને કોમ્પ્લેક્સ સિસ્ટમ છે એમાં આપણે કન્સિડર કરીશું. તો હવે ફર્ધર કોમ્પ્લેક્સમાં જોઈએ તો અહીંયા સબસ્ટિટ્યુઅન્ટ્સ પ્રેઝન્ટ છે તો ફર્ધર એમાં બ્રાન્ચ પડેલી છે તો એમનું નોમેનક્લેચર કઈ રીતે કરવાનું રહેશે? તો ફર્સ્ટ તો આપણે લોંગેસ્ટ ચેઇન છે એ સિલેક્ટ કરીશું. ઓકે, હવે એવી રીતે કરવાની કે જ્યાં સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એમને ઓછો નંબર છે એ મળી રહે. તો અહીંથી કરીએ 1 2 3 4 એન્ડ 5 અને 5મો નંબર મળશે. અહીંથી કરશું તો 1 2 3 4 એન્ડ 5. ઓકે, કોઈ બી સાઈડથી તમે કરી શકશો, બટ આને મળશે 5th નંબર. ઓકે, હવે સબસ્ટિટ્યુઅન્ટ્સ છે એમની નંબરિંગ કઈ રીતે આપવાનું? કે જ્યારે સબસ્ટિટ્યુઅન્ટ્સ છે કોમ્પ્લેક્સના ફોર્મમાં હશે ત્યારે જે પેરેન્ટ આલ્કેનનો કાર્બન છે એને અટેચ થયેલો જે આલ્કેન છે એમને તમારે ફર્સ્ટ નંબર આપવાનો રહેશે. ઓકે, શું કીધું? તો કે જે પેરેન્ટ આલ્કેનની ચેઇન છે એમાંનો જે આલ્કેન છે કે જ્યાં સબસ્ટિટ્યુઅન્ટ્સ આવેલો છે એટલે કે ડાયરેક્ટ અટેચ થયેલો કાર્બન છે એમને ફર્સ્ટ નંબર, પછી આપણે આગળ તરફ નંબરિંગ આપવાનું રહેશે. ઓકે, એવો નંબર આપવાનો કે જ્યાં એમને અટેચ થયેલો છે સબસ્ટિટ્યુઅન્ટ્સના કાર્બનને. તો એમનું સ્ટેટમેન્ટ જોઈએ. સિસ્ટમેટિક સબસ્ટિટ્યુઅન્ટ્સ name are obtained by numbering the substituents starting at the carbon that is attached to the parent alkane અથવા તો આપણે હાઇડ્રોકાર્બન to the parent hydrocarbon. Okay, this means that the carbon that is attached to the parent hydrocarbon
is always the number one. The number one carbon of the substituents. ઓકે, તો શું થશે તો કે જ્યારે કોમ્પ્લેક્સ સ્વરૂપમાં જ્યારે કોઈ સબસ્ટિટ્યુયન્ટ્સ પ્રેઝન્ટ હોય ત્યારે ઓલવેઝ નંબરિંગ કેવી રીતે આપશું તો કે પેરેન્ટ આલ્કેન છે, આપણી આ પેરેન્ટ ચેન છે, માની લો કે એમાં કોમ્પ્લેક્સ સ્વરૂપમાં આવેલું છે, ત્યારે ઓલવેઝ નંબરિંગ કેવી રીતે આપશું તો કે જે પેરેન્ટ આલ્કેનનો જે કાર્બન છે એમને અટેચ થયેલો કાર્બન છે એને ઓલવેઝ 1 નંબર મળશે. ઓકે, આ સબસ્ટિટ્યુયન્ટમાં ફર્સ્ટ જે કાર્બન છે એને ઓલવેઝ 1 નંબર આપશું, પછી આપણે આગળની તરફ જવાનું રહેશે. ઓકે, તો આયુપેક નોમેનક્લેચરના આપણે 8 રૂલ્સ છે જે સ્ટડી કરી ગયા છીએ. હવેથી આપણે ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટ છે, ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લેસમેન્ટની બધી જે કાંઈ ઇફેક્ટ આવે છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.